ગુજરાત રાજ્યમાં બદલાતા વાતાવરણની સાથે સાથે રોગચાળામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી 9731 સુધી પહોંચી ગયો છે અને આ ઉપરાંત 1202 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે। રોગચાળાની વિગતો પર નજર કરીએ તો ડેન્ગ્યુના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 90 દર્દીઓના સેમ્પલ લેવાયા છે, જ્યારે મેલેરિયાના 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને આ સાથે ચિકનગુનિયાના 10 કેસ સામે આવ્યા છે। ઉપરાંત સ્વાઇન ફ્લૂના પણ લક્ષણો ધરાવતા 24 દર્દીઓના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે। ઓપીડીમાં લગભગ 9713 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1202 દર્દીઓ ગયા હોસ્પિટલમાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, વોમિટિંગના કેસોમાં ડેન્ગ્યુમાં લગભગ 90 દર્દીઓ શંકાસ્પદ અમારી હોસ્પિટલમાં દર્દીઓ નોંધાયા, જેમને તાવ સામાન્ય હતો। તેવા દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો।